દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જંબુસર શહેરના ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટરો દ્વારા પૂછવામાં આવતા ફટાકડાના વેપારીએ જણાવ્યું હતું કે સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યો હોવાથી તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળ્યો છે। તેમ છતાં બજારમાં ખરીદી ઓછી નીકળતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરમાં હાલ માત્ર 7 લાયસન્સવાળી ફટાકડાની દુકાનો કાર્યરત છે। વેપારીઓના મતે આ મંદી પાછળનું એક મુખ્ય કારણ તાજેતરમાં ખેડૂતોને થયેલું નુકસાન છે। અતિવૃષ્ટિ કે અન્ય કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થવાથી ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે, જેના કારણે તેઓ ફટાકડા સહિતની બિનજરૂરી વસ્તુઓની ખરીદી કાપ મૂકી રહ્યા છે। એક તરફ જીએસટીના ઓછા ભાવને કારણે ગ્રાહકોને ફટાકડા સસ્તા મળવાની આશા હતી, પરંતુ બીજી તરફ ખેતીની નુકસાન થવાથી સર્જાયેલી આર્થિક તંગીના કારણે બજારમાં રોનક જોવા મળી રહી નથી। લાયસન્સવાળી 7 દુકાનોના વેપારીઓને આશા રાખી રહ્યા છે કે દિવાળીના અંતિમ દિવસોમાં ગ્રાહકોની ભીડ વધશે અને બજારની સ્થિતિમાં સુધારો આવશે। હાલમાં ફટાકડાના સ્ટોર પર સન્નાટો જોવા મળી રહ્યો છે, જે જંબુસરના સ્થાનિક અર્થતંત્રમાં આવેલી મંડીની ચાડી ખાય છે। વેપારીઓ અને ગ્રાહક બંને સરકાર તરફથી ખેડૂતોને તાત્કાલિક સહાય મળે અને બજારમાં ફરી તેજી આવે તેની રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ N24 ગુજરાતી ન્યૂઝ વેડજ। મારું નામ અમિત પ્રજાપતિ, જંબુસર શહેરની અંદર ફટાકડાનો બિઝનેસ હું છેલ્લા 15 વર્ષથી કરું છું। 15 વર્ષની અંદર આગળ તમે કેટલા દિવસથી દુકાન કરી? દુકાન તો અહીંયા આગળ આજથી જ ચાલુ કરી છે અમે। કેવું લાગે છે વાતાવરણ? મંદીનો માહોલ ચાલે છે। ને જીએસટી સરકારે ઓછી કરી તેના માટે જીએસટી જે ઓછી કરી એને તો કસ્ટમરને બહુ મોટો ફાયદો છે એની અંદર। એના માટે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર છે। કસ્ટમરને સારી રીતે મળી રહે, વસ્તુઓ સસ્તી નહીં, કસ્ટમરને બહુ મોટો ફાયદો છે જીએસટીનો। નામ યશ ભંડારી, અમારી દુકાન સાવરિયા ફટાકડા સ્ટોર છેલ્લા 50 થી 60 વર્ષથી અમારી ભંડારી ખાનદાનની પેઢી છે અને આ વર્ષે દિવાળીનો ઘરાકી છે પણ જે ફ્લોમાં હોવી જોઈએ દર વર્ષ જેવી એવી છે નહીં। અમારી સમક્ષમના અમારા જે બધા ગ્રાહકો આવેલા જ છે, બેઠા જ છે અને ફટાકડાના ભાવમાં જે જીએસટી લાગુ પડેલ છે, જે સરકારે જે ઓછી કરેલી છે, જેનો ફાયદો ગ્રાહકોને છે, પણ જે ગ્રાહકને ફાયદો થવો જોઈએ પણ જે અમે દુકાનદાર તરીકે જે અમને ફાયદો થવો જોઈએ એમાં અમને કોઈ હજુ ફાયદો દેખાતો છે નહીં, કેમ કે હવે રહ્યા ગણતરીના 8 થી 10 દિવસ બાકી છે દિવાળીના અને બસ ચાલે છે ગ્રાહકી અને જોઈએ હવે આ વખતની સિઝન કેવી જાય છે।